जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું બાજરીના લોટમાંથી બનતા દૂધીના મુઠિયા બનાવીશું। એ બી એકદમ ઓછા તેલમાં બનાવીશું। તો વિડિયો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને આ રેસીપીને કેવી રીતે તૈયાર કરી છે। તો જુઓ, આ અત્યારે મેં ગ્રીન ચટણી બનાવી છે। ગ્રીન ચટણીમાં મેં અત્યારે ખાટી મીઠી સિંગદાણા એ બધું ઉમેરી અને આપણે નોર્મલ ચટણી બનાવતા હોય એવી જ ચટણી મેં અત્યારે અહીંયા તૈયાર કરી છે। તમે ચાહો તો મલાઈવાળું દહીં બી લઈ શકો છો આ મુઠિયાની સાથે। તો ગ્રીન ચટણી સાથે આ મારી રેસીપી સરસ તૈયાર થઈ ગઈ છે અને ઉપરથી થોડા ફ્રેશ લીલા ધાણા નાખી અને ગાર્નિશ કર્યું છે। તો ચાલો આજે એમાં શું સામગ્રી પડે છે એ જોઈ લઈએ રેસીપીમાં। તો પોણી વાટકી જેટલું બાજરીનો લોટ લીધો છે અહીંયા। હવે આપણે પોણી વાટકી જેટલો બાજરીનો લોટ છે એટલો જ સેમ માપ મેં અત્યારે અહીંયા ચણાનો લોટનો કર્યો છે। જુઓ, બેયમાં તમને સેમ જ દેખાતું હશે કારણ કે ક્વોન્ટિટી બેયની એક સરખી લેશો તો સ્વાદ એનો એકદમ એક સરખો જ આવશે। કારણ કે થોડો વધારે ચણાનો લોટ ને થોડો વધારે બાજરીનો લોટ એવો માપ રાખશો તો કેવું થશે, એનો જે ટેસ્ટ છે એનું બેલેન્સ રહેશે નહીં। તો કસૂરી મેથી છે, લસણ છે, લીલા મરચાં છે અને 250 ગ્રામ જેટલી દૂધી છે। પણ હજુ બી આપણે ઘણી બધી વસ્તુ ઉમેરીશું। તો વિડીયો સ્કીપ ના કરશો, વિડીયો લાસ્ટ સુધી જોશો તો જ તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે। કારણ કે હું મારી ચેનલ ઉપર મેઇન જે રેસીપીની થોડી સામગ્રી હોય એ જ બતાવું છું, બાકી ઘણી બધી રેસીપી હું પાછળથી આ રીતે ઉમેરી અને બતાવતી હોઉં છું। તો વિડીયો તમે સ્કીપ ના કરશો। હવે તમે અહીંયા જોઈ શકો છો દૂધીને આ રીતે મેં છાલ કાઢી લીધી છે અને દૂધી લગભગ મારી અત્યારે અહીંયા 250 ગ્રામ જેટલી છે। પણ તમારે વધારે ઉપયોગ કરવો હોય દૂધીનો તો બી કરી શકો છો કારણ કે ફ્રેન્ડ્સ દૂધી ખાવા માટે બહુ જ હેલ્ધી છે અને આ એક જાતનો નાસ્તો હેલ્ધી બનાવ્યો છે। વધારે પડતું આમાં મેં તેલનો ઉપયોગ નથી કર્યો અને કોઈ તળીને નથી બનાવ્યું છે, ફક્ત ખાલી વરાળથી મુઠિયા બનાવ્યા છે। તો હવે દૂધીની છાલ કાઢ્યા પછી આ રીતે દૂધીને છીણી લેવાની છે। જુઓ, ઝીણી ચાળણી હોય તો બી ચાલે છે, મોટી ચાળણી તમારા ઘરમાં હશે છીણવાની તો બી દૂધીને આપણે ફક્ત ઝીણી છીણવાની જ છે। એવું નથી કે મોટી છીણવું હોવું જોઈએ, નાનું એક સરખું જે બી કોઈ આ રીતે છીણવાની જાળી હોય એમાં તમે દૂધીને છીણી શકો છો। આસાનીથી એકદમ સરસ છીણાઈ જાય છે અને જે વ્હાઈટ પોષણ છે અંદરનો ભાગ એ બી આપણે છીણી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ એક ટ્રીક સાથે મેં તમને આ રેસીપી શીખવાડી છે કારણ કે જુઓ, આમાં કેવું થાય છે કે આપણે અમુક વાર દૂધીના મુઠિયા બનાવતા હોય છે તો કેવું કે દૂધીનું પાણી કાઢતા નહીં હોતા અને સીધું જ આપણે દૂધીનું છીણ છે લોટમાં ઉમેરી દેતા હોય છે અને પછી એ લોટ બાંધતી વખતે લોટ ઢીલો થઈ જતો હોય છે। ઘણા બધા બહેનોની આ જ પ્રોબ્લેમ હોય છે કે આ રીતે લોટ ઢીલો થઈ જતો હોય છે, પણ દૂધીમાંથી ઘણું પાણી નીકળે છે। તમે વિડીયો આગળ જોશો તો જ તમને ખબર પડશે કે દૂધીમાં મેં એકદમ પાણી છે એકદમ નિતારી અને પછી આપણે લોટ બાંધવાનો છે। તો કેવું થાય છે કે જે તમે લોટ બાંધો છો ને એમાં તમારે વધારાનો કોઈ લોટ ઉમેરવો નથી પડતો, એક જે માપ છે એ માપ પ્રમાણે જ તમારી આ રેસીપી તૈયાર થશે। તો જુઓ, હવે અહીંયા આપણો આ છીણ છે એકદમ સરસ છીણાઈ ગયું છે। હવે આ રીતે બધું મિશ્રણ છે આપણું આ એ બધું હાથમાં લઈ લેવાનું છે, મતલબ કે એ એક લાડવા જેવું આપણે આને કરી દેવાનું છે જે દૂધીનું છીણ છે એને। હવે તમે જોઈ શકો છો કે જુઓ દૂધીમાંથી કેટલું બધું પાણી નીકળી રહ્યું છે। જો આ પાણી સાથે તમે લોટ બાંધશો ને તો તમારે જેટલો તમે માપ લોટનો રાખ્યો છે ને એનાથી બી વધારે તમારે લોટ ઉમેરતું જવું પડે છે। એટલે એ ન કરવું પડે એના માટે જુઓ, પહેલે આપણે આ પાણીને કાઢી લેવાનું છે અને આ પાણીમાં એટલું બધું વિટામિન્સ છે ને કે એ પાણીને આપણે ક્યાંય ફેંકી નથી દેવાનું। એ પાણીને આપણે લોટ બાંધતી વખતે જરૂર પડશે તો એક ચમચીનો ઉપયોગ કરી અને ત્યારે આપણે લોટ બાંધી શકીશું। તો અને જો પાણી એ બચી જાય ને તો બી તમે કોઈ પણ સબ્જીમાં આ પાણીનો ઉપયોગ કરી શકો છો કારણ કે બહુ જ દૂધીમાંથી વિટામિન્સ આ પાણી ફેંકી દેવાથી બધા વિટામિન્સ નકામા જાય છે। તો આ પાણી બહુ જ કામની વસ્તુ છે ફ્રેન્ડ્સ। તો જુઓ, જેટલું મારાથી પ્રેસ થતું હતું એટલું મેં અત્યારે અહીંયા દૂધીના છીણમાંથી પાણી કાઢી લીધું છે। લગભગ મારી 1 વાટકી જેટલું અહીંયા પાણી નીકળી ગયું છે। જુઓ, આ રીતે પાણી એમાં ને એમાં લોટમાં પડ્યું રહેશે તો કેવું થશે કે તમારે જે તમે લોટનો માપ
માપ રાખ્યો છે ને એ લોટમાં તમારે બીજો વધારાનો લોટ ઉમેરવો પડશે, અને વધારાનો લોટ ઉમેરશો તો એ ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે. અહીંયા મેં 3 વાટકીનો માપ લીધો છે. જુઓ, ભાખરીનો લોટ છે, ચણાનો લોટ છે અને બાજરીનો લોટ છે, એ પોણી વાટકી એક જ સરખો માપ રાખ્યો છે. હવે આ એક સરખા માપમાં મેં વધારે પડતો એક આટલો બી લોટ મેં ઉપયોગ કર્યો નથી. તો રેસીપી બનાવો તો રેસીપીના જે બધી વસ્તુ છે એની બેલેન્સ રહી છે ફ્રેન્ડ્સ. કારણ કે આપણે શું કરીએ છીએ કે લોટમાં છીણ એમને ડાયરેક્ટ ઉમેરવાથી ઘણું બધી સામગ્રી જે આપણે વધારે ઉપરથી ઉમેરવી પડે છે, તો એ જે બની ગયા પછી જે બેલેન્સ છે ટેસ્ટ એ બિલકુલ આવતો નથી. તો હવે આપણે ત્રણેય લોટને એકદમ સરસ ચાળી લીધા છે. જુઓ, એકદમ ચાળણીથી આ રીતે એમાં થોડા થોડા બબલ્સ છે, થોડા થોડા કોઈ ગાંઠા હોય એ બધું નીકળી જશે. ત્રણેય લોટને આ રીતે સારી રીતે એકદમ ચાળી લેવાના છે. હવે ચડાઈ ગયા પછી આપણે એમાં મસાલો કરીશું. હવે મસાલામાં તમને કેવી પસંદ હોય એ પ્રમાણે તમે અહીંયા મસાલા કરી શકો છો. તો સૌથી પહેલાં મેં અત્યારે લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી છે. ત્યાર પછી જે રૂટિંગ આપણે મસાલા કરતા હોય, ધાણા જીરું નાખ્યું છે, હળદર નાખી છે, કેટલી ક્વોન્ટિટીમાં તમારા ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે તમે રૂટિંગ મસાલા કરી શકો છો. તો 1 ચમચી મેં અત્યારે કશ્મીરી મરચું નાખ્યું છે, સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. અહીંયા તમારી પસંદની તમે ચોઈસ મસાલા કરી શકો છો. ત્યાર પછી ગરમ મસાલો નાખ્યો છે. કોઈ પણ એવરેસ્ટનો તમારા ઘરમાં ગરમ મસાલો હોય એ તમે અહીંયા ઉમેરી શકો છો. અને ત્યાર પછી મેં અહીંયા કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે, કારણ કે મેં ધાણાઈ નાખ્યા છે એટલે કસૂરી મેથી મેં લગભગ થોડી 1 ચમચી જેટલી જ ઉમેરી છે. 1 ચમચી જેટલી મેં અત્યારે અહીંયા તલ નાખ્યા છે. અને આ રીતે લાસ્ટમાં જ્યારે આ અજમો છે એને આ રીતે હાથથી થોડો મસળીને કરશો તો જે અજમો છે એની ફ્લેવર બહુ સરસ આવશે. તો બસ આટલા મસાલા મેં કર્યા છે, પણ અહીંયા તમને બીજા મસાલા તમને ભાવતા હોય તો તમે અહીંયા કરી શકો છો. 1 ચમચી જેટલું મેં અત્યારે અહીંયા તેલ નાખ્યું છે મોણ નાટે, અને ફ્રેશ ધાણા લાસ્ટમાં નાખ્યા છે. હવે બધી વસ્તુને આપણે અહીંયા મિક્સ કરી દેવાની છે. જેટલા મસાલા કર્યા છે એ ત્રણેય લોટમાં આ રીતે કણે કણમાં મસાલા ભળી જવા જોઈએ. જુઓ, આ બધા મસાલા કરી મિક્સ કરી અને ત્યાર પછી મેં દૂધીનું છીણ નાખ્યું છે. જુઓ, લાસ્ટમાં દૂધીનું છીણ નાખ્યું છે, મેં પહેલાં નથી નાખી દીધું. અને દૂધીનું છીણ નાખ્યા પછી તમે જોઈ શકો છો આટલી 1 ચમચી જેટલો મારે ઉપરથી કોઈ લોટ વસ્તુનો ઉમેરો કરવાની જરૂર નથી પડી. તો ફ્રેન્ડ્સ, આવી નાની નાની ટ્રીક સાથે બનાવશો, થોડી વાર થશે રેસીપી બનાવવામાં, પણ આ રેસીપીની મીઠાશ એટલી સરસ લાગશે અને બની ગયા પછી તમને જ ખબર પડશે કે વ્યવસ્થિત પહેલેથી જો આ રીતે બનાવ્યું હશે ને તો બહુ જ સરસ તમારી રેસીપી તૈયાર થઈ જાય છે. ત્યાર પછી જે દૂધીનું પાણી બચેલું હતું આપણે નિતારી એ ચમચીથી નાખી અને પછી આ રીતે લોટને આપણે બાંધવાનો છે. તો જુઓ, 2 ચમચી હું આ રીતે નાખતી જાઉં છું અને લોટ હું તૈયાર કરતી જાઉં છું. હવે અહીંયા તમને લોટ બાંધતી વખતે તમને ખબર પડી જશે કે મારે કેવો મુઠિયાનો લોટ રાખવાનો છે, કારણ કે બાજરીનો લોટ છે એ બી ચીકણો છે, પછી ચણાનો લોટ છે એ બી ચીકણો છે. તો બે વસ્તુ ચીકણી છે એને બેલેન્સ કરવા માટે જ અહીંયા થોડું થોડું પાણી નાખી અને આપણે અહીંયા લોટ બાંધવાનો છે. તો જુઓ, મારો લોટ સરસ બંધાઈ ગયો છે, ક્યાંય બી એક વસ્તુ ક્યાંય મારા વાસણમાં બી ચોટ્યો નથી. અને ઉપરથી લાસ્ટમાં તમે જોઈ શકો છો કે થોડું તેલ 2 ડ્રોપ નાખી અને આ રીતે લોટને મેં તૈયાર કરી દીધો છે. હવે અત્યારે અહીંયા ઢોકળિયાની એક પ્લેટ લઈ લીધી છે, એના ઉપર આપણે મુઠિયાને સેટ કરવાના છે. તો થોડું તેલથી ગ્રીસ કરી દેવાની છે જાળીને, કોઈ પણ પ્લેટ હોય એને. ત્યાર પછી લોટ તમે મારો જોઈ શકો છો, બિલકુલ ચોટતો નથી, હાથમાં ચોટતો નથી, એકદમ જેવી રીતે રોટલીનો લોટ બંધાતો હોય એવો જ લોટ આ તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે મુઠિયાનો શેપ આપી દેવાનો છે. કેવા તમારે પતલા બનાવવાના છે, મોટા બનાવવાના છે, એ પ્રમાણે આ રીતે રોલ બનાવી દેવાના છે. આને મેં અત્યારે ઉકળવા લગભગ 20 થી 20 મિનિટ માટે મેં ઢાંકી અને રહેવા દીધા હતા. 20 મિનિટ થઈ ગયા પછીનો વિડીયો શૂટ કર્યો છે. જુઓ, 20 મિનિટ થઈ ગયા પછી હું કાંટા ચમચી નાખી અને તમને ચેક કરીને બતાવીશ કાચા છે. જો કાચા હશે તો ચમચીમાં એકદમ ચોંટી જશે. જુઓ, બિલકુલ ચોંટતા નથી. 20 થી 25 મિનિટમાં જ આપણા જે મુઠિયા છે એ તૈયાર થઈ ગયા છે. અને આ રીતે તમે જોઈ શકો છો, જરા બી ક્યાંય મારો લોટ ચોંટતો નથી.
કારણ કે પરફેક્ટ માપ સાથે અને વ્યવસ્થિત બનાવ્યા હશે તો બહુ જ સરસ આ રેસીપી તૈયાર થઈ જાય છે. ત્યાર પછી વઘાર કરવાનો છે. તો કઢાઈમાં મેં લગભગ 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે. રાઈ, જીરું અને હિંગ નાખ્યું છે. થોડું રાઈ, જીરું આ રીતે સરસ તતળી જાય પછી આપણે એમાં તલ નાખવાના છે. તલ છે, મીઠો લીમડો છે, તમે કોઈ પણ તમને પસંદ હોય એ તમે અહીંયા નાખી શકો છો. તો પછી મેં આ રીતે તલ એકદમ હિંગ ને બધું તતળી ગયા પછી તલ નાખ્યા છે અને લીલા મરચાં ચોપ કરેલા અહીંયા નાખ્યા છે. અહીંયા તમને પસંદ હોય તો તમે મીઠો લીમડો બી ઉમેરી શકો છો, એનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે. ત્યાર પછી આપણે જે બાજરીના લોટના મુઠિયા તૈયાર કર્યા છે એને આપણે આ રીતે તેલમાં વઘારી દેવાના છે. અને તેલ બી તમે જોઈ શકો છો લગભગ મેં 1 જ ચમચી નાખ્યું છે. મેં વધારે તેલ બી ઉપયોગ નથી કર્યો. તો એકદમ ઓછા તેલમાં આ આપણા મુઠિયા હેલ્ધી તૈયાર થઈ ગયા છે. સાંજના સમયે ખાવાનું મન થાય તો બી તમે બનાવી શકો છો અથવા સવારના નાસ્તામાં બી આ ટેસ્ટી જે નાસ્તો છે બહુ જ સરસ થાય છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમને મારી રેસીપી કેવી લાગી એને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તો લાસ્ટમાં જુઓ આ આપણું તૈયાર થઈ ગયા છે. તો ફરી મેં થોડા ફ્રેશ ધાણા અહીંયા ઉમેર્યા છે. હવે આપણે એને થોડા સર્વ કરીશું. તો જુઓ અત્યારે હું તમને મારી પ્લેટ બતાવીશ. જુઓ જરા બી ક્યાંય મુઠિયા એકદમ તેલવાળા નથી થયા ફ્રેન્ડ્સ, કારણ કે વધારે પડતા તેલવાળા સારા લાગતા નથી. તો બહુ ઓછા તેલમાં હેલ્ધી નાસ્તો આપણો આસાનીથી તૈયાર થઈ જાય છે અને બહુ વારેય નથી થતી, કારણ કે આમાં બહુ વસ્તુ એટલી બધી આપણે ઓછી નાખી છે ને. તો તૈયાર છે આપણો આજનો હેલ્ધી નાસ્તો.